નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. લુણાવાડા પીપળી બજાર રાણાવાસ ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં ધરમપુછી આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરી 28 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ હતા. ભારત મુજબ પાકિસ્તાને હુમલાખોરોને ટેકો આપ્યો હતો, જો કે પાકિસ્તાને દર વખતની જેમ આરોપીઓને નકારી કાઢ્યા. આ કાર્યવાહીથી 2025ના ભારત પાકિસ્તાન સ્ટેન્ડ ઓફમાં તણાવ વધ્યો, જે વ્યાપક કાશ્મીર સંઘર્ષોનો એક ભાગ હતો. ભારત પોતાના આત્મરક્ષા માટે આતંકવાદીઓના ઠેકાણા નાશ કરવાને જરૂરી ઠેરાવ્યું અને 21 ઠેકાણામાંથી 9 ઠેકાણા પાકિસ્તાનની અંદર ઘૂસીને નષ્ટ કર્યા. આતંકવાદ વિરોધ ભારતીય સૈનિકોએ જવાબમાં પાકિસ્તાનમાં રહેલ આતંકવાદ ઠેકાણા નષ્ટ કર્યા. તે થીમ દ્વારા નગરજનોને રોજ રાત્રે ગણપતિ ઉત્સવમાં પીપળી બજાર રાણાવાસ દ્વારા ઓપરેશન સિંદૂરની કલાકૃતિ રજૂ કરી બતાવવામાં આવે છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. લુણાવાડાથી સંવાદદાતા હસમુખ ભોઈ સાથે નિમેશ શર્મા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.